લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે। આજવા રોડથી વાઘોડિયા રોડ થઈ ગાજરાવાડી ગણેશનગર વિસ્તારમાંથી પ્રસાર થતી રૂપારેલ કાસની વર્ષોથી યોગ્ય સફાઈ કરવામાં આવી નથી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સામાજિક કાર્યકર પંકજ દરવેના જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા द्वारा प्री मोन्सून कामगीरी 90 થી 95% पूर्ण થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સ્થળ પરની સ્થિતિ આ દાવાઓથી વિપરીત જોવા મળી રહી છે। તેમનું કહેવું છે કે રૂપારેલ કાંસમાં ગંદકી અને કચરો જમા થઈ જતા પાણીના નિકાલમાં અવરોધ સર્જાઈ શકે છે, જેના કારણે ગત વર્ષની જેમ આજવા રોડ, વાઘોડિયા રોડ અને ગાજરાવાડી સહિતના અન્ય વિસ્તારોમાં ફરી પૂર જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં। पंकज दरवे तंत्र ने तात्कालिक स्थल निरीक्षण करीने कांसनी सफाई कराववा अपील करी छे। साथे ज तेमणे प्री मोन्सून कामगीरी पाछळ खर्चाता जाहेर नाणांना योग्य उपयोग अंगे पण प्रश्नो उठाव्या छे। हवे जोवानुं ए रहेशे के महानगरपालिका आ रजूआतने केटली गंभीरताथी ले छे अने वरसादी सीजन पहेला जरूरी कार्यवाही करे छे के केम। आ रूपारेल कास छे अने आखा गाજરાવાડી वाघोडिया रोड थी लईने आयुर्वेदिक 3 रस्ता थी लईने एनी आगळथी पण सरदार एस्टेट थी आ कास आखी वडोदराना बहारथी लईने वडोदराना अंदરના વિસ્તારમાંથી પસાર થાય છે અને આ કાસની અંદર વર્ષોથી આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી કરાઈ। 2019 નો જ્યારે પૂર આવ્યો ત્યારથી લઈને આજ દિન સુધી પાલિકાએ કોઈ સબક લીધો નથી અને આ આખી કાસની અંદર એટલો બધો કચરો ભરાયેલો છે, એટલું બધું રોડા, છારું, પ્લાસ્ટિક, બીજો બધો અન્ય કચરો એટલો બધો છે કે જેની કોઈ સીમા નથી અને એવા સંજોગોની અંદર પાલિકા આની સાફ સફાઈ નથી કરતી અને વારંવાર આ બધા જ વિસ્તારો આ કાસ જ્યાં જ્યાંથી જાય છે એ તમામ વિસ્તારોની અંદર ચોમાસામાં પાણી ભરાય છે। પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ વડોદરા મહાનગરપાલિકા કરે છે, પણ એ દાવાઓ બધા જ પોકળ સાબિત થાય છે। કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરી બાબતે, પણ આજ દિન સુધી એનું પરિણામ નથી મળ્યું। એટલે પાલિકા જે પણ ખર્ચો કરે છે એ બધો વડોદરા શહેરની જનતાના માથે પડે છે। આ કાસ સાફ કરવામાં નહીં આવે તો ગયા વર્ષે જેમ એક જ સિઝનમાં 3 વખત પૂર આવ્યો વડોદરામાં, એવો પૂર ફરીથી આ વાઘોડિયા રોડનો વિસ્તાર આખો વિસ્તાર ફરીથી પ્રભાવિત થાય પૂરતી એવી પરિસ્થિતિ છે। એટલે અમારી પાલિકાને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ કાસની સાફ સફાઈ હાથ ધરવામાં આવે અને ચોમાસા પહેલા સાફ સફાઈ પૂરી કરવામાં આવે। આખી કાસ પર અનેક દબાણો થઈ ગયેલા છે અને કેટલા બધા કારખાનાઓના, કેટલી બધી ફેક્ટરીઓના આની અંદર કેમિકલ વાળા પાણી પણ છોડવામાં આવે છે। આ વરસાદી કાસ છે છતાં પણ આની અંદર તમે જુઓ અત્યારે તો તમને ડ્રેનેજનું મલિન જળ પણ જોવા મળે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની કેટલાક અધિકારીઓની મિલીભગતને કારણે આ સમગ્ર વિસ્તાર દુર્ગંધથી પીડિત છે। આ આખી કાસ એટલી બધી દુર્ગંધ મારે છે કે જેને કારણે આ વિસ્તારના લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે। મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા જો આ કાસની સાફ સફાઈ નહીં કરે અને આની અંદરના ગટરના જોડાણો બંધ નહીં કરે તો આ આખા સમગ્ર વિસ્તારને પ્રભાવિત થવાનો વારો આવશે અને રોગચાળો પણ આનાથી ફેલાઈ શકે અને ફરીથી પૂરનો સામનો આ વિસ્તારને કરવો પડે એવી પરિસ્થિતિ છે। ઇલેક્શન પતી ગયું, પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ, ચોમાસું આવવાનું આવવાની તૈયારી છે, શું છે? ઇલેક્શન પૂરું થઈ ગયું છે। ઇલેક્શન તો એપ્રિલ મે મહિનામાં પૂરું થઈ ગયું, પણ હવે તમારે પ્રી મોન્સૂન કામગીરીમાં તો કોઈ ઇલેક્શનની અડચણો હતી નહીં। પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષની એનો શેડ્યુલ હોય જ છે, તેમ છતાં પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીને નામે એક મીંડું વાળ્યું છે। વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની કોઈ નક્કર કામગીરી દેખાતી નથી અને એ જ પરિસ્થિતિ યથાવત છે। એટલે ફરીથી વડોદરાના માથે પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે। પાલિકા આનામાંથી સબક લે અને વધ્યો સમયનો સદુપયોગ કરીને આ કામગીરી તાત્કાલિક ધોરણે કરે એવી અમારી વિનંતી છે। એક તરફ કમિશનર વન ડે વન રોનું કામ કરી રહ્યા છે, બીજા સાંસદ જે લોકો વાવની સફાઈ કરી રહ્યા છે, બીજી તરફ આની કેમ? તમે વાવની સફાઈ કરો છો સારી વાત છે, પણ વાવની સફાઈ કોર્પોરેશન નથી કરી રહ્યું, એક ખાનગી સંસ્થા કરી રહી છે। એમાં આ લોકો જોડાઈ ગયા છે, એટલે પેલો બીજો કોઈ કરે ને એના પર આ લોકો પોતે સુરા થઈ રહ્યા છે। બાકી તમારે કરવાનું હોય તો તમારા અંદર જેટલી જવાબદારીઓ છે એ જવાબદારીઓ વાવ આટલા વર્ષ ગંદી કેમ પડી રહી? એવી જ રીતે આ કાસો છે, તલાવો છે, કેટલી બધી એવી જગ્યાઓ છે જ્યાં સફાઈની જરૂરિયાત છે। વરસાદી ગટરો છે એની સફાઈ કરવાની જરૂરિયાત છે, પણ એ સફાઈ થઈ નથી રહી। રૂપિયા વડોદરાના રૂપિયા વડોદરા શહેરની જનતા જે વેરો ચૂકવે છે એના રૂપિયાનો નકરો વેડફાટ થઈ રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું જણાઈ રહ્યું છે કે વડોદરા શહેરમાં જે અધિકારીઓ
અને નેતાઓનું જે લોકો રાજમાં છે, રાજપાટમાં છે, એ લોકો ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે અને વડોદરા શહેરની જનતા ભોગવી રહી છે. તમે કેટલા વર્ષોથી આની લડત લડી રહ્યા છો વિસ્તારને લઈને? શું કહેશો આને લઈને? કેમ આનો નિકાલ નથી આવતો? શું છે આ? હું પોતે કેટલી વખત મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂમાં મળીને આવેદનો આપી ચૂક્યો. છેલ્લા 8-9 વર્ષથી હું પોતે રજૂઆતો કરી રહ્યો છું, વારંવાર મીડિયા દ્વારા રજૂઆતો કરી રહ્યો છું, પણ તેમ છતાં પરિણામ શૂન્ય આવે છે. અહીંના પહેલા ચૂંટાયેલા જે કોર્પોરેટરો હતા, હમણાં નવાને આપણે દોષ ના આપી શકીએ, પણ ભૂતકાળમાં જે ચૂંટાયેલા કોર્પોરેટરો હતા એ લોકોએ આ કામગીરી 100% કરવી જોઈતી હતી. એમને એમનો વિસ્તાર ખબર હોવો જોઈએ અને શું સમસ્યા છે એ ખબર હોવી જોઈએ. એમણે ભૂલ કરી છે, અધિકારીઓએ ભૂલ કરી છે અને એ ભૂલનું પરિણામ વિસ્તાર ભોગવી રહ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક આનામાં એવું લાગે છે કે નાનો મોટો નહીં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું પણ સ્પષ્ટપણે જણાય.